Jai Sri Swaminarayan. It's great pleasure to be here in Anjar Murti Pratishtha Utsav. It's a very special day during Anjar Mahotsav. Today we celebrating 80th birthday of Mota Maharashri in presence of all Nanak Dev followers. 60 years ago, his father Devendra Prasad Ji Maharaj did the Murti Pratishtha of Kansham Maharaj here in Anjar when Mota Maharashri was just 20 years old. We blessed to be celebrate this milestone with his 60 years later. On behalf of all the Satsangis, best wishes to Mota Maharashri on your 80th birthday. शंख वगाड़ी अक्षत झाड़ो तब चरणों मां स्वागतम 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 आओ पधारो स्वागतम आओ पधारो स्वागत करिए आओ पधारो स्वागत करिए आओ पधारो आचार्य महाराज श्री कौशलेंद्र प्रसाद जी महाराज ने घड़े कम सौभाग्य समर्पयामि श्री वजेंद्र प्रसाद जी महाराज ने घड़े कम सर्वे संतो भक्तों ने अपना परम पूज्य महाराज श्री ने घड़े कम ओम पृथ्वी त्वया दुर्गा लोका देवी त्वं वशी भूमि पूजनम पृथ्वी पूजनम અને આ જ વૃક્ષ હવે આપણા અંજાર મંદિરની અંદર રહેશે. આપણે માં માનીએ અને એ ભૂમિની અંદર રાસાયણિક અને પેસ્ટિસાઇડ ન નાખતા થકા ગાયના ગોબર થકી આપણે ખેતી કરીએ. સ્વામિનારાયણ 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 નિરોગી બને અને જેવી રીતે આટલા વર્ષો સુધી આ સત્સંગને સુખ આપ્યો છે, આ સત્સંગ ઉપર પોતાની એવી દૃષ્ટિ રાખી છે, એવી રીતે રાખતા રહે એવી ભગવાનના પાતાળીઓમાં આપણે પ્રાર્થના કરીશું. ઠાકોરજીને થાળ પૂજ્યપાદ મોટા મહારાજને જમાડી રહ્યા છે. ત્યારબાદ ઠાકોરજીની આરતી કરશે. नर नारायण देव प्रभु नर नारायण देव दर्शन दूरित टाळे दर्शन दूरित टाळे भक्त करे नित से प्रभु नर नारायण सर्वप्रथम હું અમદાવાદ દેશ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણોમાં વંદન સહ પ્રાર્થના કરીશ. સરસ મજાની પુષ્પમાળા પરમ પૂજ્ય મોટા મહારાજશ્રીને પહેરાવી અને પૂજ્ય મોટા મહારાજશ્રીનું પૂજન કરશે. સંપ્રદાયના ભાવિ આચાર્ય પરમ પૂજ્ય વજેન્દ્ર પ્રસાદજી મહારાજ એકવાર હાથ તાળીથી વધાવો વાલા ભક્તજનો. આ દિવ્ય સંસ્કૃતિ છે, આ દિવ્ય વારસો છે.
સમર્થ સ્વામી પરમ પૂજ્ય મોટા મહારાજશ્રીના જીવન ગાથા સામે જોઈએ ને કે આખી જિંદગી આ સંપ્રદાયને સમર્પિત રહી અને ભક્તોને આપણે તો વૈદિક સંસ્કૃતિને વરેલા છે. આજે આખી સભા ભગવાન હરિકૃષ્ણ મહારાજની પાસે મહારાજ અમારા આ મોટા મહારાજશ્રી અમારા વચ્ચે કાયમને માટે રહે, અમારા હૃદયમાં કાયમને માટે રહે, એના જેવી ભક્તિ અમને પ્રાપ્ત થાય. આજે વાલા ભક્તજનો એવી પ્રાર્થના કરવાની છે. જીવેમ સરદશત. આ તો કદાચ વાક્ય પોતાને માટે હોઈ શકે, પણ જીવેત સરદશતમ એ વાલા ભક્તજનો આજે આખી સભાને પ્રાર્થના કરવાની છે. સરદશતમ જીવેત સરદશતમ જીવેત સરદશતમ જીવેત સરદશતમ જીવેત સરદશતમ. જન્મોત્સવ છે ત્યારે જે મહારાજશ્રીને ભેટ અર્પણ કરી રહ્યા છીએ ને એ બહુ અનોખી ભેટ છે. અને 12 આદિત્યની અંદર એટલે એમનો જે વર્તમાન કાળની અંદર જે ફોટો છે એમની અંદર 12 સૂર્ય છે. સદગુરુ સ્વામી દેવપ્રકાશ દાસજી સ્વામી ભુજ મંદિરના કોઠારી, સંકલ્પ દાસજી સ્વામી એ પણ પધારશે. પૂજ્ય કૃષ્ણ પ્રકાશ દાસજી સ્વામી બ્રહ્મચારી હરીશ સ્વરૂપા દર્શન આપતા પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી ધર્મ ધુરંધર 1008 કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, લાલ મહારાજ અને આ સભામાં સંત વૃંદ સર્વે નાના મોટા, ખૂબ આનંદ થાય છે કે આવા સંતો તો તમે જુઓ. અક્ષરધામના બધા મુક્તો પુરુષો છે અને આ સભામાં આપણે બધાને દર્શન આપે છે. આપણા કેટલા મોટા ભાગ્ય છે એનો તો વિચાર કરો. અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન પુરુષોત્તમ નારાયણ, એને બાથમાં ગાલીને પથરા વેરવા નરનારાયણ દેવ દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ અને દેવેન્દ્ર પ્રસાદજી મહારાજની સાથે અમે દીક્ષા લીધેલી ત્યારે મોટા મહારાજશ્રી પણ સાથે હતા. અને કહેવાનું શું કે આ પરંપરામાં આવેલા શ્રીજી મહારાજે પ્રત્યક્ષ પોતે એમ કહ્યું કે આ મારી ગાદી ઉપર બેસી સાક્ષાત ભગવાન સ્વરૂપ છે માની કરીને તમે એ બધા આચાર્યને પૂજન કરજો અને એની આજ્ઞામાં રહેજો. જય શ્રી સ્વામિનારાયણ. યુકેથી હરિભક્તો હોય કે કેન્યાથી હોય, ઓસ્ટ્રેલિયાથી હોય કે દેશના હરિભક્તો હોય, ઘણા બધા સમયથી બધાને ઉત્સાહ હતો કે મોટા બાપજીના જન્મદિવસ નિમિત્તે કોઈ ભવ્ય કાર્ય થાય, કોઈ ભવ્ય ઉત્સવ થાય. અને ભગવાનની કૃપાથી જે અંજારના ઉત્સવમાં આટલી સરસ ઉજવણી થઈ અને આ બધા હરિભક્તો એમાં જોડાયા, સંતો જોડાયા ધામોધામથી આટલી મોટી સંખ્યામાં. તો એ જોઈને એ હૂંફ પ્રેમ અને લાગણી જોઈને ખૂબ ખૂબ આનંદ થયો. અને
અંતે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ નૂતન મંદિર જે આપણા અંજારમાં ભવ્યથી ભવ્ય બન્યું છે એ મંદિર થકી હજારો લાખો જીવોનું કલ્યાણ થાય અને દરેક હરિભક્તો અહીંયાના દેશના વિદેશના બધાય હરિભક્તોને ખૂબ અહીંયા અંજારમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ બળ આપે અને ભજન ભક્તિ કરવાની શક્તિ આપે અને સત્સંગ કરવાની શક્તિ આપે એ જાતના પવિત્ર દિવસે નારાયણદેવના ચરણોમાં એક આચાર્ય તરીકે નહીં પણ દીકરા તરીકે હું આજે વાત કરી શકું છું. હજી ઘણા લોકો મારી વાત કરતા હોય તો આજે હું સિરિયસલી કહું કે જે પણ કોઈ થોડું ઘણું પણ અમારા બંનેમાં આ દેવ પ્રત્યેની નિષ્ઠા સિદ્ધાંતો જે આવ્યા હોય એનું કારણ આમનો આશરો છે. કારણ એ મારો બાપ છે. ભગવાન તો છે ને છે જ, પણ ભગવાન ઓળખ્યા ક્યાંથી મેં તો અહીંથી ઓળખ્યા છે. ભગવાન અસીમ કૃપા છે, કરુણા છે અને સંતોનો એક છે, લાગણી છે. આજે દેવના થઈને રહેતા જો આવડ્યું હોય અને જો આ માથું દેવ સામે જો આ ભાગ ક્યાંય ઉતરતી હોય તો એ નારાયણ દેવ અને અહીંયા બે જગ્યાએ કે જો આખા સ્વામિનારાયણ સંપ્રદાયના માવિતર તરીકે આખા સ્વામિનારાયણ સંપ્રદાય એમાં ઉત્તર વિભાગ દક્ષિણ વિભાગને જે ઉર્ધ્વ ગતિ થઈ હોય ને તેનું પાછળનું કારણ બાપજી છે. એ તો હું લખીને આપી દઉં અને ત્યાંથી જ શરૂઆત થઈ છે. આજે સાક્ષી છે ધર્મનંદ સ્વામીને આ વડીલ સંતો એટલે આ કાર્ય સિદ્ધ થાય છે. આ વાસ્તવિકતા છે. સંતો અને હરિભક્તો ગોથઈને રહેલા છે ને ગોથઈને રહેવાનું છે. આપણે બધા દિવાલમાં ટીંગાયા કરતા હૈયે ટીંગાવું સારું. આંખોથી જોઈ અને ખાલી ફોટા ભેગા કર્યા કરતા દ્રષ્ટિથી જોઈને હૃદયમાં રાખશો ને તો જિંદગી સાર્થક થશે. અને બાપજીએ ટાઈમ આપ્યો ને હા પાડી એટલે બાપજીને થેન્ક યુ કહીએ. પછી તો આ તો જો આજે આગળ સંતો હરિભક્તો બસ એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી આવો નવો આશરો દેવનો અને આવા મોટા પુરુષનો મારા વ્યક્તિગત રીતે એક દીકરા તરીકે હંમેશા સમય ભગવાન જેટલો આપે એટલો વધુ ને વધુ બની રહે. તે જ નારાયણદેવના ચરણોમાં પ્રાર્થના. સ્વાસ્થ્ય બાપજીનું સારું છે, રહેશે અને ભગવાન હેપી છે અને હેપી રાખે. ખૂબ ખૂબ ઘણા અભિનંદન અને આવ્યા છો આ ઉત્સવ માટે. અને ઘણા ઉત્સવો થવાના છે. સંતોના આશીર્વાદ મળ્યા ને 90 વર્ષની ગેરંટી મળી ગઈ મને. કચ્છના સત્સંગે એમને ભાવ વિભોર કરી દીધા છે. હું જ્યારે 2-3 મહિનાનો હતો ને જન્મ્યા પછી ત્યારે મારા માતુશ્રીને ટીબીની અસર થઈ ગઈ. એટલે મારા દાદીમાએ એમની પાસેથી મને લઈ લીધો. ગાંધીબાને મને આપી દો નહીં તો ચેપ લાગશે આ રોગનો. એ વખતે ટીબી બહુ મોટો રોગ ગણાતો હતો. અને ત્યારથી હું મારા માતુશ્રી મારા દાદીમા પાસે રહ્યો તો કોલેજમાં ત્યાં સુધી રહ્યો હતો. પરિવાર અમારો ધર્મકુળ, સંતો, હરિભક્તો આજે અમારો પરિવાર છે. અને પરિવાર વચ્ચે જ્યારે 80મો જન્મદિવસ ઉજવવાનો અવસર મળે એથી વિશેષ આનંદની કઈ વાત છે. સભામાં ઘણી બધી ભેટ લોકોએ જાહેર કરી. મને મંદિર તરફથી હાર પણ આપ્યો. તો મારી એક ઈચ્છા છે કે આપણો
આ તમામ ભેટ અને હાર પણ છપરી આના ઘનશ્યામ મહારાજને અર્પણ કરું છું. હજી પણ લખાવવાની ઈચ્છા હોય તો લખાવજો. ધર્મકિશોર સ્વામી પ્રક્ષોત્તમ રહ્યા ખૂબ રાજીને આશીર્વાદ આપશે. આટલી બધી વિશાળ સંખ્યામાં સંતોના આશીર્વાદ મળ્યા અને આજે આશીર્વાદ લેવાનો દિવસ છે. કાયમ તો આશીર્વાદ આપતા હોઈએ પણ આશીર્વાદનું બેલેન્સ આપણે પાસે હોવું જોઈએ ને. એ બેલેન્સ આજે પૂરું થઈ જાય. સંતોના આશીર્વાદ મળે. જે પ્રેમથી, જે ઉત્સાહથી, જે આત્મબુદ્ધિથી આ પ્રસંગ ગોઠવ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણી અમદાવાદ ગાદીની એક પરંપરા છે, સંત, હરિભક્ત અને આચાર્ય એક કડીરૂપ હોય છે, એક જોઈન્ટ હોય છે, એકબીજા સાથે પ્રેમથી જોડાયેલા છે. તો સભામાં બેઠા તમામ હરિભક્તો સંતો અમને આશીર્વાદ આપે એવી મહારાજને પ્રાર્થના કરીને વિરમું છું.